હેલો ફ્રેન્ડ્સ, હું મયંક. આજે આપણે એક્સેલ શીટમાં એડિટિંગ કઈ રીતે કરવું તે જોઈશું. એડિટિંગ એટલે કે કોઈ બી સેલની હાઇટ વિડ્થ ચેન્જ કરવી, શીટનું નામ રિનેમ કરવું, હેડર ફૂટર એડ કરવું, પેજનું લેઆઉટ ચેન્જ કરવો, વર્ડ આર્ટિફેક્ટ, ટેક્સ્ટ બોક્સ, કોલમ ચાર્ટ, પાઈ ચાર્ટ, ચાર્ટ કઈ રીતે એડ કરવા, પિક્ચર કઈ રીતે ઉમેરવું વગેરે જેવી બાબતો આજે આપણે જોઈશું. તો સૌ પ્રથમ આપણે જોઈશું કે શીટનું નામ રિનેમ કઈ રીતે કરવું. ધારો કે તમને શીટનું નામ રિનેમ કરવાનું છે, તો ધારો કે અહીંયા શીટ 1 લખ્યું છે, રાઈટ ક્લિક કરો અને રિનેમ ઉપર ક્લિક કરો. તો અહીંયા તમે ધારો કે હું અહીંયા પ્રોડક્ટ નામ આપું છું, તો આ થઈ ગયું શીટનું નામ રિનેમ. ઠીક છે. હવે આપણે જોઈશું કે સેલની હાઇટ વિડ્થ કઈ રીતે ચેન્જ કરવી. ધારો કે અહીંયા ટેબલ છે, ટેબલ સિલેક્ટ કરું છું. ઓકે, પછી હોમ મેનુમાં જતા રહો. અહીંયા ફોર્મેટમાં તમે જોશો તો અહીંયા તમને રો હાઇટ અને કોલમ વિડ્થ જોવા મળશે. તો ધારો કે તમને રો હાઇટ ચેન્જ કરવાનું છે, તો અહીંથી તમે ચેન્જ કરી શકો છો. ધારો કે હું 18 કરું છું, તો ઓકે, તો જુઓ રોની હાઇટ ચેન્જ થઈ ગઈ. હવે કોલમ વિડ્થ ચેન્જ કરવાનું કે તો સેમ ફોર્મેટમાં જઈ કોલમ વિડ્થ અહીંથી તમે કરી શકો. ધારો કે હું અહીંયા 10 આપો, તો આ કોલમ વિડ્થ બી તમે ચેન્જ કરી શકો છો. અહીંથી મેન્યુઅલી બી તમે ચેન્જ કરી શકો છો. હવે આપણે જોઈશું ટેબલ મોડિફિકેશન. હું બોર્ડર આપી દઉં છું. ઓકે, બાય ડિફોલ્ટ જ્યારે તમે એક્સેલ શીટ બનાવો ત્યારે ટેબલને બોર્ડર હોતી નથી. તો એને ટેબલને બોર્ડર કઈ રીતે આપી, તો જ્યારે તમે એનો પ્રિન્ટ પ્રિવ્યુ જોશો તો તમે જોઈ શકો છો ટેબલને બોર્ડર નથી. તો ટેબલને બોર્ડર કઈ રીતે આપી, ટેબલ સિલેક્ટ કરો, અહીંયા બોર્ડરમાં જતા રહો, એમાં ઓલ બોર્ડર આપો, તો તમે જોઈ શકો ટેબલને બોર્ડર આપી દીધી. હવે આપણે જોઈશું શેડિંગ. તો અહીંથી થીમ કલર તમે આપી શકો છો, જોઈ શકો છો કલર બદલાય છે. જે ફોન્ટના કલર ચેન્જ કરવા છે તો અહીંથી તમે ફોન્ટના કલર ચેન્જ કરી શકો. ધારો કે હું પૂરા શીટના ટેબલના કલર ચેન્જ કરું છું, ફોન્ટ છે ને, તો તમે જોઈ શકો છો ફોન્ટનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે જોઈએ ફોન્ટ ટૂલબાર. ટેબલ સિલેક્ટ કરો, અહીંયા તમે જોઈ શકો છો બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન. ફોન્ટ ટાઈપ ચેન્જ કરવા હોય તો અહીંથી તમે ફોન્ટ ટાઈપ ચેન્જ કરી શકો છો. અહીંથી ફોન્ટ સાઇઝ, અહીંયા અલાઇનમેન્ટ છે, લેફ્ટ, સેન્ટર, રાઈટ. તો આ રીતે તમે અલાઇનમેન્ટ કરી શકો છો. પછી આપણે આવી જઈએ ઇન્સર્ટ મેનુમાં. તો ઇન્સર્ટ મેનુમાં ધારો કે કોઈ પિક્ચર એડ કરવું છે તમારે, તો અહીંયા પિક્ચર ઉપર ક્લિક કરો, કોઈ પિક્ચર સિલેક્ટ કરો. ધારો કે આવી ગયું, ધારો કે હું આને રિસાઇઝ કરી દઉં છું. તો આ રીતે તમે પિક્ચર એડ કરી શકો છો. અહીંયા એનું એડિટિંગ કરી શકો છો, ફોર્મેટિંગ જે પ્રમાણે તમારે કરવું એ પ્રમાણે. હવે પછી ધારો કે તમારે કોઈ શેપ ઉમેરવા છે, તો અહીંયા શીટમાં શેપ ઉમેરવા અહીં ક્લિક કરશો તો તમને અહીંયા બધા ટાઈપના શેપ જોવા મળશે. જે ધારો કે સ્માઇલી લાવવું છે તો ક્લિક કરશો તો સ્માઇલી આવી જશે. તો આ રીતે તમે શેપ એડ કરી શકો છો. પછી ધારો કે તમારે ચાર્ટ ઉમેરવો છે, એટલે કે કોલમ ચાર્ટ, લાઇન ચાર્ટ, પાઈ ચાર્ટ. સૌ પ્રથમ તમે ચાર્ટ બનાવવાનું કે તો ટેબલ સિલેક્ટ કરી દો પહેલાં, પછી ચાર્ટ ઉપર ક્લિક કરો. ધારો કે કોલમ ચાર્ટ બનાવીએ છીએ આપણે અહીંયા, એથી કોઈ બી ચાર્ટ સિલેક્ટ કરી દો. ધારો કે અહીંયા 3Dમાં સિલિન્ડર ટાઈપ, તો તમે જોઈ શકો છો ચાર્ટ બની ગયો છે. તો આ રીતે તમે ચાર્ટ બનાવી શકો છો. પછી છે ટેક્સ્ટ બોક્સ. ધારો કે તમારે એક્સેલ શીટમાં કોઈ ટેક્સ્ટ બોક્સ ઉમેરવું છે, તો અહીંથી તમે કોઈ બી ટેક્સ્ટ બોક્સ ઉમેરી શકો છો. એમાં જે ટાઈપ કરવું એ તમે ટાઈપ કરી શકો છો. તો આ રીતે તમે કોઈ બી ટેક્સ્ટ બોક્સ બનાવી શકો છો.
પછી છે હેડર એન્ડ ફૂટર. આ બહુ મહત્વનું છે કે એક્સેલ શીટમાં હેડર એન્ડ ફૂટર કઈ રીતે. તો અહીંયા ઇન્સર્ટ મેનુમાં હેડર એન્ડ ફૂટર ઉપર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનો લેઆઉટ જોવા મળશે. અહીંયા હેડર છે, ક્લિક હેડર પર ક્લિક કરશો એટલે અહીંયા આવી જશે બોક્સ જેવું. પછી ધારો કે એમાં તમારે પેજ નંબર એડ કરવા છે તો પેજ નંબર પર ક્લિક કરશો. પછી કરંટ ડેટ કેવી છે તો ડેટ ઉપર ક્લિક કરશો. અને ધારો કે બીજી કોઈ તમારે ટેક્સ્ટ લખવી છે જોડે, ધારો કે અહીંયા હું ટાઇટલ લખું પ્રોડક્ટ શીટ. તો આ થઈ ગયું હેડર. હવે ધારો કે તમારે ફૂટરમાં બી કંઈ ચેન્જ કરવું છે તો અહીંયા ગો ટુ ફૂટર આપો તો તમે નીચે આવી જશો. અહીંયા બી તમારે ધારો કે પેજ નંબર હું અહીંયા ટાઈમ નાખું તો અહીંયા કંઈ આપણે ટાઇટલ આપીએ ફૂટરનું, ધીસ ઇઝ ફૂટર. તમે જોઈ શકો છો હેડર ફૂટર બે આવી ગયું છે. અને હું પ્રિન્ટ પ્રિવ્યુ આપીશ તો તમને વધુ ખ્યાલ આવશે. જોઈ શકો છો તમે અહીંયા હેડરમાં આવી ગયું છે ટેક્સ્ટ તથા ફૂટરમાં બી આવી ગયું છે. તો આ રીતે તમે એક્સેલ શીટમાં હેડર ફૂટર આપી શકો છો. પછી છે વર્ડ આર્ટ ઇફેક્ટ. ધારો કે એક્સેલ શીટમાં તમને વર્ડ આર્ટ ઇફેક્ટ આપવાની કે ઇન્સર્ટ મેનુમાં વર્ડ આર્ટ ઉપર ક્લિક કરશો. પછી જે તમારે ઇફેક્ટ લેવી હોય અહીંયા લખી શકો છો પ્રોડક્ટ શીટ. તો આ થઈ ગઈ પ્રોડક્ટ શીટ. પછી આપણે આવી જઈએ પેજ લેઆઉટમાં. તો પેજ લેઆઉટમાં એક છે ઓરિએન્ટેશન. તમને પોર્ટ્રેટ અથવા લેન્ડસ્કેપ જે પ્રમાણે ઓરિએન્ટેશન ચેન્જ કરવાનું કહે તો અહીંથી તમે કરી શકો છો. માર્જિન સેટ કરવાનું કહે છે. બાય ડિફોલ્ટ 3 અહીં આપેલા છે, નોર્મલ, વાઇડ અને નેરો. ધારો કે તમને એમ કે માર્જિન નેરો સેટ કરો, એમ માર્જિનમાં જઈ અને નેરો પર ક્લિક કરી દો તો માર્જિન નેરો સેટ થયું. પછી પેપરની સાઇઝ, પેજની સાઇઝ તમને ચેન્જ કરવાનું કે ત્યાં પેજ સાઇઝમાં જોશો તો તમને લેટર, લીગલ, એક્ઝિક્યુટિવ, A4, A5, એન્વેલપ આ બધી પેજની સાઇઝ છે. તો ધારો કે તમને એમ કે પેજ સાઇઝ લેટર સેટ કરો તો તમને ખ્યાલ હોવું જોઈએ કે લેટર, લીગલ, એક્ઝિક્યુટિવ, A4, A5 એ બધા પેજની સાઇઝના નામ છે. તો અહીંયા સાઇઝમાં જઈ અને તમે સેટ કરી શકો છો. ધારો કે A4 કહે તો A4 પર ક્લિક કરશો તો પેજની સાઇઝ બદલાઈ જશે. પછી બેકગ્રાઉન્ડ. ધારો કે તમારે શીટમાં તમને અહીંયા વ્હાઇટ બેકગ્રાઉન્ડ દેખાય છે પાછળ, એની જગ્યાએ કોઈ પિક્ચર મૂકવું છે તો બેકગ્રાઉન્ડ ઉપર ક્લિક કરશો. ધારો કે હું અહીંયા ઇમેજ ક્લિક કરું છું તો તમે જોઈ શકો છો પાછળ બેકગ્રાઉન્ડમાં પિક્ચર આવી ગયું છે. તો આ રીતે તમે બેકગ્રાઉન્ડ બી આપી શકો છો. તો ફ્રેન્ડ્સ આ હતું બેઝિક એક્સેલ શીટમાં એડિટિંગ કઈ રીતે કરવું એ. તો જો તમને મારી વિડીયો ગમી હોય તો જરૂરથી લાઇક કરશો, શેર કરશો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી હું નેક્સ્ટ વિડીયો જે બી અપલોડ કરું એના નોટિફિકેશન તમને મળી રહે. અને અગાઉ મેં વિડીયો બનેલી છે જેમાં પાવર પોઈન્ટ, એક્સેલ સ્ટુડન્ટ માર્કશીટ, સેલરી સ્લીપ, પ્રોડક્ટ બિલ કઈ રીતે બનાવવું એની બી વિડીયો બનેલી છે. તથા એના સિવાય બી MS વર્ડની બી વિડીયો બનેલી છે. ટેન્ડર નોટિસ કઈ રીતે બનાવી એની બી વિડીયો બનેલી છે. જો તમે એ વિડીયો ના જોયું હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં એની લિંક્સ આપેલી છે, એના થ્રુ તમે જોઈ શકો છો.